હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, આકરી ગરમી પડી રહી છે, તેમજ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો સમગ્ર ખેડા જિલ્લામાં કાળઝાળ ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે. ત્યારે વીણા ગામમાં ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે. લઘુત્તમ વિસ્તારમાં એક બાળકીનું શંકાસ્પદ મોત પણ થયું છે. તો હાલ આ સમગ્ર રાજ્યમાં આકરો તાપ પડી રહ્યો છે. તેવામાં વીણા ગામમાં ઝાડા ઉલટીના વાવડે ઘેરાવ્યા છે. લઘુમતી વિસ્તારમાં જ ઘેર ઘેર આ વાવડા ફાટી નીકળ્યા છે. આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, તેમજ આરોગ્ય તંત્રની ટીમ દોડી આવી સમગ્ર ગામમાં કામગીરી હાથ ધરી દીધી છે. આ તમામ વચ્ચે એક 6 વર્ષીય બાળકીના શંકાસ્પદ મોતથી મામલો ગરમાયો છે. પ્રાથમિક માહિતી અમને મળતા કે ગામમાં ઝાડા કે ઝાડા ઉલટીના રોગચાળો ફાટી નીકળ્યો છે. એવી માહિતી મળતા અમે ટીમ આખી ઉતારી છે અને ગામનું આખું સર્વે કર્યું. એના પરથી તપાસ કરતાં ખબર પડી કે 4 થી 5 લીકેજ છે ગામમાં અને સરપંચને જાણ કરી લીકેજની કામગીરી સરસ રીતે કરી રહ્યા છે. પણ સાથે સાથે જે પહેલે દિવસે જે પાણીનો સ્ત્રોત નહોતો મળ્યો અને પાણી જે બહારથી લાવ્યા હશે એમાં સામાન્ય ઝાડા કેસો નીકળેલા હતા. 20 થી 21 કેસ નીકળેલા હતા. ગઈકાલ 2 દિવસ પહેલાની વાત છે. સર્વે કામ ચાલુ થઈ ગયું અમારું. 15 ટીમો ફરે છે અમારી. કુલ 30 સભ્યો બી છે અને ઘરથી ઘર હાઉસ ટુ હાઉસ સર્વે કરીએ છીએ અમે. આજે અમે અંદાજે 240 ઘર સર્વે કર્યા છે. 1200ની વસ્તી કવર કરી છે અને એ બધી જ વસ્તી કવર કરતાં સામાન્ય ઝાડાના 6 કેસો મળ્યા છે અમે. અને એ લોકોની બધાને ઘેર અમે ORS પેકેટ, પીવાલાયક પાણીમાં ક્લોરીન ગોળીઓ અને રોગચાળો ના થાય એના માટે મેટ્રોજીલ, ફોક્સાસિન જે ગોળીઓ આવતી હોય છે અમે ડોટ તરીકે એને રૂબરૂમાં કરાવીએ છીએ. નાના બાળકોની તપાસ માટે RBSની ટીમ બી આવી છે. એ લોકો તપાસ કરે છે અને જે ઘરડા લોકો હોય એના માટે અમારા CHO બેન છે અને FW બેન છે, તમામ MPW ભાઈઓ છે એ બધા કામગીરી કરે છે.